hope night we miss you. હું આજે આ વિદાય માર્ગની શરૂઆત આપણા પ્રેરણાદાયી વિવેકાનંદજીએ આપેલા સૂત્રથી કરીશ કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તો આપણા જીવનમાં જો ધ્યેય જ ન હોય તો કોઈ પણ કાર્ય આપણે કરી શકતા નથી. અને ધ્યેય પ્રાપ્તિની શરૂઆત તમે 10માં આવ્યા અને 12માં આવ્યા ત્યારે તમે તમારી જીવનમાં કરી લીધું છે કે મારે આગળ જઈને શું કરવું છે. તમને જોઈને મને મારો વિદાયનો દિવસ યાદ આવી ગયો, કારણ કે આપણે દરેક અમે બધા તમારી જેમ 10માં ભણીને વિદાય લઈને આવ્યા છે. તો જ્યારે હું તમારી સ્કૂલમાં આવ્યો ને, મારો જે પહેલો વર્ષ હતો ત્યારે અત્યારે જે 10માં ઇંગ્લિશમાં જે વિદ્યાર્થીઓ ભણે છે એ વખતે 8મા ધોરણમાં હતા. અને સુખ બીડીના એક ઠૂંઠામાં 2 કસ લગાવ્યા કે બસ આપણે તો ખુશ. આપણું સુખ ચાના એક પ્યાલામાં 2 ઘૂંટ લગાવ્યા કે બસ આપણે તો ખુશ. આપણું સુખ આ રંગીન મહેફિલોમાં 2 ગીત ગાયા અને ગવડાવ્યા કે બસ આપણે તો ખુશ. અને कभी अलविदा ना कहना, चलते चलते मेरे ये गीत याद रखना. कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना. रोते हंसते बस यूं ही तुम गुनगुनाते रहना. कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना. थैंक यू. પૂરી થઈ રાત, નવી પ્રભાત છે, નથી આ અંત, હજુ તો શરૂઆત છે. કરવાની હતી મહેનત એ કરી ચૂક્યા, કરવાની હતી મહેનત એ કરી ચૂક્યા. પરિણામ એ પ્રારબ્ધ વત્તા પુરુષાર્થ છે. પોતાનામાં ને ઈશ્વરમાં અપાર શ્રદ્ધા રાખ.